સ્વાધ્યાય 1.3 પ્રશ્ન ત્રીજો, યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડીના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં ડી. તે વિરોધાભાસી છે કારણ કે પાઈ કેવી છે? અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લેવો? આપણે આગળ ભણી ગયા છીએ થિયરીની અંદર કે પાઈ કેવી સંખ્યા છે? અસમય. બરાબર. અને આગળના ધોરણોમાં આપણે એવું પણ ભણી ગયા છીએ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ પરિઘ એના છેદમાં વ્યાસ. બરાબર. તો અહીંયા બે શબ્દ એક પહેલાં તો સમજી લઈએ. વર્તુળનો પરિઘ કોને કહેવાય અને વર્તુળનો વ્યાસ કોને કહેવાય? તો વર્તુળનો પરિઘ એટલે શું? તો કે આ વર્તુળનો પરિઘ, માની લો કે મેં આ નિશ્ચિત એક બિંદુ કર્યું અને આ ફરીને એક આંટો જ્યાં પૂરો થાય પાછો એ જ જગ્યાએ, તો આ જે માપ મળે એને કહેવાય વર્તુળનો પરિઘ. અને વર્તુળનો વ્યાસ એટલે શું? તો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું સૌથી મોટી જીવા, બરાબર, કે જે વર્તુળને બે સમાન ભાગમાં વિભાજિત કરે એને કહેવાય વર્તુળનો વ્યાસ. અથવા તો ત્રિજ્યાના બમણા માપને સરળતા માટે આપણે એ રીતે જોઈએ છીએ. તો વર્તુળનો પરિઘને ઇંગ્લિશમાં કહેવાય સર્કમ્ફરન્સ અને એના સી ઉપરથી એને દર્શાવાય છે સી વડે, છેદમાં ડી એટલે કે વ્યાસ એટલે કે ડાયામીટર. તો આપણને શું કીધેલું છે રકમની અંદર કે પાઈ ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં ડી, આવું છે. હવે આ વિરોધાભાસ એટલે શું? પહેલાં તો કે જો હું અમુક સંખ્યા લખું છું, હું આવી રીતે લખી શકું કે ન લખી શકું? 2 અને -2 એ સમાન સંખ્યા કહેવાય કે ન કહેવાય? તો કે નહીં, આપણને ખબર છે -2 અને 2 સંખ્યા રેખા ઉપર અલગ અલગ સ્થાન દર્શાવે છે, તો આપણે એને સરખા કહી શકતા નથી. એટલે કે 2 બરાબર -2 કહી શકાય નહીં. આ બંને સંખ્યા એકબીજાની વિરોધાભાસ કહેવાય. શા માટે? તો કે એક બાજુ કંઈક મૂલ્ય બીજું અને બીજી બાજુ કંઈક મૂલ્ય બીજું, અને એ બંને સમાન છે નહીં, એને કહેવાય વિરોધાભાસ. એટલે કે પાછું હું આમ પણ નથી લખી શકતો 2 છે એના બરાબર વર્ગમૂળ 2, આવું પણ શક્ય થઈ શકતું નથી. કારણ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા ક્યારેય સામાન્ય કે સમાન હોતી નથી. બરાબર. બંને સંખ્યાઓ કેવી છે? અલગ અલગ. બંનેનું મૂલ્ય સંખ્યા રેખા ઉપર કાંઈક ને કાંઈક અલગ રીતે જોવા મળે છે. આ એક આવો પણ વિરોધાભાસ છે. હવે જો આપણી પાસે પરિઘનું મૂલ્ય અને વ્યાસ, પરિઘનું મૂલ્ય અને વ્યાસનું મૂલ્ય બંને જો પૂર્ણાંક સંખ્યા હોય, હવે બંને છે માપ, અને માપ આપણને ખબર છે કે ઋણ તો હશે જ નહીં, એટલે પૂર્ણાંક સંખ્યા ભલે લખી પણ એમાંથી આપણે પસંદ કઈ કરશું? તો કે ધન સંખ્યા હોય. તો બંને જો પૂર્ણાંક સંખ્યા હોય એનો અર્થ એવો થયો કે જો કોઈ સંખ્યા પૂર્ણાંક હોય અને એનો ભાગાકાર પણ પૂર્ણાંક સંખ્યા હારે કરીએ, બરાબર, તો આ સ્વરૂપ થઈ જાય પીના છેદમાં ક્યુ સ્વરૂપ થાય ને. અને પીના છેદમાં ક્યુ સ્વરૂપ છે તો એવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહીએ? સમય સંખ્યા. હવે એક બાજુ એવી સમય સંખ્યા, એક બાજુ છે અસમય સંખ્યા. કઈ કન્ડિશનમાં કઈ શરત આપણે લીધી, કઈ ધારણા કરી? તો કે જ્યારે સી અને ડી એટલે કે પરિઘ અને વ્યાસ બંને કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. ત્યારે જો બે પૂર્ણાંક સંખ્યા હોય તો એનો ભાગાકાર હંમેશા કેવો કદાચ આવી શકે? તો કે સમય જ આવી શકે. એવો સમય સંખ્યાવાળો ભાગાકાર મળતો હોય તો એક બાજુ સમય સંખ્યા અને એક બાજુ અસમય સંખ્યા ક્યારેય સમાન થઈ શકતી નથી. ત્યારે આ શરતની અંદર આપણે કહી શકીએ કે અહીંયા કેવું છે? વિરોધાભાસ છે. બરાબર. પણ જો આપણે આને બીજી રીતે જોઈએ કે આપણને બે સૂત્ર ખ્યાલ છે, આગળના ધોરણોમાં આપણે ભણી જ ગયા છીએ વર્તુળ વિશેના. વર્તુળનો પરિઘ કે પરિઘને દેખાડાય 2πr વડે, અને વર્તુળનો વ્યાસ કે જેને આપણે 2r તરીકે દર્શાવીએ છીએ. બરાબર. ત્રિજ્યાનો બમણો ભાગ. તો વર્તુળનો પરિઘ એટલે કે 2πr અને વર્તુળની વ્યાસ એટલે કે 2r, આવી રીતે પણ આપણે દર્શાવીએ છીએ. જો હું બેયની કિંમત મૂકી દઉં તો અંશ અને છેદમાં સમાન સંખ્યાઓ 2 અને આ બંને કેવા થઈ ગયા? કેન્સલ. તો પાઈ બરાબર પાઈ આપણી પાસે જવાબ આવ્યો તો કે હા, અહીંયા કંઈ વિરોધાભાસ રહેતો નથી. કેમ કે હું 2 બરાબર 2 લખી શકું, 5 બરાબર 5 લખી શકું, -3 બરાબર -3 લખી શકાય. કેમ કે અહીંયા કોઈ વિરોધાભાસ છે
નહીં. બંને સંખ્યા એક જ બિંદુ એક જ મૂલ્ય દર્શાવે છે. ક્યાં? સંખ્યા રેખા પર. તો એવી જ રીતના બંને બાજુ સમાન સંખ્યા આવી, એનો મતલબ એમ કે અહીંયા કોઈ વિરોધાભાસ હવે રહ્યો નથી. ક્યારે? તો કે આપણે જ્યારે સૂત્ર પ્રમાણે ગયા ત્યારે. બરાબર. તો જ્યારે સૂત્ર પ્રમાણે જઈએ છીએ ત્યારે કાંઈ આપણને વિરોધાભાસ રહેતો નથી. તો આ રીતે આપણે આ વિરોધાભાસનો ઉકેલ છે એ લઈ શકીએ છીએ. દાખલા નંબર 3 સામાન્ય એટલો જ જવાબ આપવાનો છે કે વર્તુળ અને તેના પરિઘ અને તેના વ્યાસને આપણે વ્યાસના ગુણોત્તરને કઈ રીતે દર્શાવીએ છીએ? પાઈ c/d વડે દર્શાવીએ છીએ. પાઈ અસમય સંખ્યા છે, તેનો ઉકેલ કઈ રીતના મળશે? તો કે અહીંયા કોઈ પ્રકારનો વિરોધાભાસ હવે રહેતો નથી, કેમ કે આપણે સાબિત કર્યું કે પાઈ બરાબર શું છે? પાઈ છે. બરાબર. તો આ દાખલો ત્રીજો. હવે જોઈએ દાખલા નંબર 4. પ્રશ્ન 4. આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરવાનું છે. સમયીકરણ કરવું એટલે શું? તો કે છેદમાં રહેલી અસમય સંખ્યાઓને દૂર કરવી. બરાબર. તો અહીંયા દરેક રકમની અંદર આપણે જોઈએ છીએ કે બધી જ સંખ્યા એવી જ છે કે ક્યાંક ને ક્યાંક આપણને અસમય સંખ્યાઓ જોવા મળે છે. અને એક નિયમ ભણી ગયા ને આપણે, સમય સંખ્યા અને અસમય સંખ્યાનો તફાવત પણ કેવો આવશે? અસમય સંખ્યા જ આવશે. એટલે છેલ્લી સંખ્યા જોઈને કોઈ મૂંઝાતા નહીં કે એ સંખ્યા કયા પ્રકારની છે. બરાબર. અહીંયા દરેક સંખ્યામાં છેદની સંખ્યા કેવી છે? અસમય સંખ્યા. અને આપણે એને કોઈ પણ સંજોગોમાં દૂર કરવી છે ગણિતીય નિયમોનો ઉપયોગ કરીને. તો છેદનું સમયીકરણ કરવું એટલે શું? તો કે છેદમાં રહેલ વર્ગમૂળવાળી એટલે કે અસમય સંખ્યાઓને આપણે દૂર કરવી છે. તો નિયમ આપણે ભણી ગયા. આપણે એ જ સંખ્યા વડે ગુણી અને ભાગી દેવાના. એટલે કે 1/7. જો હું વર્ગમૂળ 7ને વર્ગમૂળ 7 વડે જ ગુણાકાર કરું તો ખબર છે આપણને કે ખાલી ગુણી શકાતા નથી. જેટલા સંખ્યા વડે ગુણાકાર કરો એટલી જ સંખ્યા વડે ભાગાકાર પણ કરવો પડે. ચાલો હવે અંશમાં અંશનો ગુણાકાર, છેદમાં છેદનો ગુણાકાર. તો અંશનો ગુણાકાર એટલે કે 1 ગુણ્યા ગમે એ સંખ્યા હોય. જવાબ તો કે એ પોતે જ સંખ્યા આવે એટલે કે વર્ગમૂળ 7. અને વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7. હવે હજી એક વખત સમજી લઈએ. વર્ગમૂળ 7 એટલે કહેવાય 7/1/2 ઘાત કહેવાય. 2 વખત છે તો આપણે એને વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે કે 7/1/2 ઘાત વત્તા 7/1/2 ઘાત. પણ વચ્ચે વત્તા નથી, શું છે? ગુણાકાર. બરાબર. ઘાત અને ઘાતાંકના નિયમો 7મા 8મા બંને ધોરણોમાં આપણે ભણી ગયા. જ્યારે આધાર સમાન હોય, વચ્ચે પદ ગુણાકારમાં હોય તો ઘાતનો થાય સરવાળો એટલે કે 7/1/2 વત્તા 1/2 ઘાત. બરાબર. હવે આ પણ આપણે ડાયરેક્ટલી સમજી શકીએ છીએ, ખબર જ છે આપણને. 1/2 એટલે કેટલો ભાગ થયો? અડધો ભાગ થયો. તો અડધું વત્તા અડધું એટલે કેટલું થાય? તો કે આખું. આખું એટલે કોણ થયું? 1. એટલે કે 7/1 ઘાત. અને 7/1 ઘાત એટલે ખાલી 7 લખીએ તો પણ ચાલે. જેને આ વસ્તુ સીધી રીતે નથી સમજાતી, 1/2 વત્તા 1/2 એ સમછેદી છે એટલે કે છેદમાં કેટલા આવશે? 2. અંશનો સરવાળો 1 વત્તા 1 એટલે કેટલા થયા? 2/2. જવાબ 1. અને એ આપણે સીધી રીતે લખી લીધા. બરાબર. તો છેદમાં જવાબ શું આવ્યો? ખાલી 7. તો મૂકી દઈએ કિંમત એટલે કેટલા થઈ ગયા? 7. બરાબર. તો હવે અહીંયા કોઈ અસમય સંખ્યા રહેલી નથી. છેદનો સમયકારક અવયવ કોણ થશે? અહીં વર્ગમૂળ 7 એ સમયકારક અવયવ છે. બરાબર. કે વર્ગમૂળ 7ને ગુણાકાર અને ભાગાકાર કરવાથી આપણને છેદની અંદર રહેલી અસમય સંખ્યા દૂર થઈ ગઈ. ચાલો એવી જ રીતના અહીંયા તો અહીંયા શું થશે? તો કે જો જે પદ છેદમાં છે ને એના વિરુદ્ધ નિશાનીથી આપણે ગુણી અને ભાગી નાખીએ એટલે કે 1/7 ઓછા વર્ગમૂળ 6. તો છેદ આપણે આનો ગુણાકાર અને ભાગાકાર કેની મદદથી કરશું? તો કે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એના છેદમાં વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 વડે કરશું. બરાબર. જોવો તો છેદ જોતા આપણને બહુપદી યાદ આવવી જ જોઈએ. શા માટે? તો કે જો આ પ્રકારના કંઈક અવયવ દેખાય છે, x - y અને x + y. હા, તો જવાબ આનો તમને યાદ આવી જ ગયો હશે. અને એ જવાબ કયો હશે? x² - y² હતો. એટલે કે પહેલા પદનો વર્ગ અને માઇનસ બીજા પદનો વર્ગ. બરાબર. મૂકી દઈએ કિંમતો.
ચાલો, તો અંશમાં 1 સાથેનો ગુણાકાર એટલે એ જ સંખ્યા થઈ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. એના છેદમાં શું થઈ ગયું? તો કે વર્ગમૂળ 7નો વર્ગ ઓછા વર્ગમૂળ 6નો વર્ગ. ચાલો આને એક વખત પાછું સમજી લઈએ. વર્ગમૂળ 7 એટલે આપણે કીધું 7ની કેટલી ઘાત? 1/2 ઘાત. 7ની 1/2 ઘાત એનો વર્ગ છે. ઘાતની ઘાતનો હંમેશા થાય ગુણાકાર. એટલે શું થયું? તો કે આને લખાય 7ની 1/2 ઘાત ગુણ્યા 2. અંશના 2 અને છેદના 2 ગયા તો વધ્યા કેટલા? 7ની 1 ઘાત. એટલે 7ની 1 ઘાત એટલે કેટલા થયા? 7. બરાબર. તો અહીંયા એવી જ રીતના 6 માટે થઈ શકે ને? વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 એના છેદમાં 7 ઓછા 6. 7માંથી 6 જાય કેટલા વધશે? તો કે 1. અને એ 1 હું લખું કે ન લખું કાંઈ ફેર પડતો નથી. તો આપણો ફાઇનલ આન્સર શું થઈ ગયો? વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. આવો જવાબ થાય. અને સમયકારક અવયવ કોણ થઈ ગયો? વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. બરાબર. ચાલો દાખલા નંબર 3 શું કહે છે? 1ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. બરાબર. તો અહીંયા વત્તા છે તો કેવી નિશાનીનો ઉપયોગ કરશું? તો કે એ જ પદ પણ નિશાની ઋણ. બરાબર. 1ના છેદમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. ગુણાકાર કેની સાથે કરશું? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. ચાલો તો 1 ગુણ્યા વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. તો શું થઈ ગયું? વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 એના છેદમાં વર્ગમૂળ 5નો વર્ગ ઓછા વર્ગમૂળ 2નો વર્ગ. બરાબર. પાછું હમણાં એક સૂત્ર આપણે ઉપયોગ કર્યો આ દાખલા માટે. સેમ સૂત્ર અહીંયા ઉપયોગ થશે. વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2 એના છેદમાં શું થઈ ગયું? 5 - 2. એટલે કે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 2. 5માંથી 2 જાય એટલે કેટલા વધ્યા? 3. તો આ આપણો છેલ્લો જવાબ. બરાબર. છેલ્લા દાખલા માટે તો નિયમો તો એના એ જ છે. ભલે અહીંયા એક જ સંખ્યા અસમય છે, નિયમ એનો એ જ રહેશે. આના વિરુદ્ધ પદથી આપણે કરવી છે કરણી. એટલે કે આના છેદમાંથી આપણે છે એ વર્ગમૂળવાળી સંખ્યા દૂર કરવી છે. તો શું થયું? 1ના છેદમાં વર્ગમૂળ 7 ઓછા 2. ગુણાકારને ભાગાકાર કેના વડે કરશું? તો કે વર્ગમૂળ 7 વત્તા 2 એના છેદમાં વર્ગમૂળ 7 વત્તા 2. એક જ સૂત્ર જે આના માટે લાગુ પાડ્યું, જે આના માટે લાગુ પડે છે, અને એ જ સૂત્ર આના માટે પણ લાગુ પડે છે. બરાબર. તો વર્ગમૂળ 7 વત્તા 2 એના છેદમાં વર્ગમૂળ 7નો વર્ગ ઓછા 2નો વર્ગ. બરાબર. ચાલો વર્ગમૂળ 7 વત્તા 2 એના છેદમાં વર્ગમૂળ 7નો વર્ગ કેટલો થયો? 7 ઓછા 2નો વર્ગ કેટલો થયો? 4. તો વર્ગમૂળ 7 વત્તા 2 એના છેદમાં કેટલા થઈ ગયા? 7માંથી 4 જાય એટલે વધ્યા 3. બરાબર. તો સ્વાધ્યાય 1.3નો પ્રશ્ન ચોથો કે જેની પૂરા કર્યાથી સ્વાધ્યાય 1.4 પણ અહીંયા પૂરું થાય છે. બરાબર. હવે સ્વાધ્યાય 1.5 છે એ આપણે આગળના ધોરણોમાં જે ઘાત અને ઘાતાંકના નિયમો ભણી ગયા છીએ એનો જ ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. બરાબર. તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું.